નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. આજે વોલ સ્ટ્રીટ જર્નલે જે રિપોર્ટ આપ્યો છે કે ટ્રમ્પભાઈએ એમના સાથીઓને જણાવી દીધું છે કે હું હવે યુદ્ધ પૂરું કરવા માંગુ છું. હોર્મઝ ખાડીને ખોલી શકાય કે ન ખોલી શકાય, અથવા તો એના ઉપર ઈરાનનો કબજો રહે તો ભલે રહે. આજે છે ને એની હેડલાઇન એ વોલ સ્ટ્રીટ જર્નલે બહુ સ્પષ્ટપણે બનાવી છે, જે અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર છે. એટલે ગિરીશભાઈ, હવે જાણવું એ છે કે આ પતલી ગલીમાંથી ભાઈ શ્રી ટ્રમ્પભાઈ નીકળી ગયા છે બે પગની વચ્ચે પૂંછડી ગાલીને. તો પછી નેતન્યાહુ ભાઈનું શું થાય? કારણ કે નેતન્યાહુએ 1 એપ્રિલ પહેલા તો એમનું બજેટ પાસ કરવાનું હતું અને એને માટે એમને જેરુસલેમમાં એમની જે સંસદ નેસેટ, જેને આપણા મોટા સાહેબે જઈને કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો વતી હું તમને સમર્થન આપું છું. હવે આપણા સાહેબનું શું થશે એની વાત પણ તમે છે ને તમારી વાતમાં વિશ્લેષણમાં વણી લ્યો એવો અનુરોધ છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં ફરી એકવાર સ્વાગત. કારણ કે ઘટનાક્રમ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે, એટલે તમારી પાસેથી આ વિશ્લેષણની અપેક્ષા કરીએ છીએ અને આપણા દર્શકો એની પ્રતીક્ષા કરે છે. ગિરીશભાઈ. હરિભાઈ, જો સીઆઈએ અને એફબીઆઈ અને મોસાદ ને બધા એટલા બધા સક્ષમ હોત તો એ લોકોએ 8 તારીખ પછીની જે ઘટનાક્રમ થઈ ને એની અંદર કોઈ પણ એ લોકોએ નજર ના રાખી અને આંખ આડા કાન કર્યા હોય, જેનો નતીજો 8 તમે જો 28 ના પહેલો એટેક થાય ઈરાન ઉપર. રશિયા અને ચાઇના બહુ સાયલન્ટ ઓબ્ઝર્વરો હતા. પછી જેવું જોયું કે હવે એને હોર્મોઝ સ્ટેટ ઓફ હોર્મોઝ બંધ કર્યા પછી ઉગ્ર કદાચ અમેરિકા થાય અને જે રીતે એને કેમ્પ બધા ઈરાને તોડી નાખ્યા, એટલે ઈ ડર હતો કે છેલ્લે આ લોકો કદાચ એટમિક બોમ્બ ન ફોડી દે. કારણ કે હવે હારવાની પરિસ્થિતિમાં આવી ગયા. પણ તમે જુઓ તો એક બહુ અચૂકતું એક ડેવલપમેન્ટ થયું કે 8મી માર્ચના તમારે ફોરેન મિનિસ્ટર જે હતો આનો રશિયા ચાઇનાનો, એ ચૂપચાપ જઈ અને તમારા ફોરેન મિનિસ્ટર સાઉદી અરેબિયાના ફૈઝલ બિન ફરહાનને મળ્યો. ચાઇનાનો જે સ્પેશિયલ એનવોય હતો આ છે ઝી જુંગ, એ 8 માર્ચના રિયાદમાં મીટિંગ કરે છે. અને હવે એ ખબર પડે છે કે એ લોકોની વચમાં શું મીટિંગ થઈ. એ નક્કી હતું કે ભાઈ સાઉદી અરેબિયાને કેમ પણ કરી અને એમ સમજાવવાનું કે તું યુદ્ધમાં જોડાઈ જા, કારણ કે અહીંયા અત્યારે સૌથી વધારે ઇન્ટરેસ્ટેડ અને જે હતો એ મેક્સિમમ હેલ્પ કરી રહ્યો તો અમેરિકાની સાઉદી અરેબિયા હતું. પણ જે બી આ લોકોએ સમજાવ્યું હોય કે અમે આગળ શું કરવાના છીએ, એ હવે ખુલીને સામે આવે છે કે 8 માર્ચના જે ગયો ત્યારે એણે એક બહુ સ્પેશિયલ એક મિસાઇલો જે ડેવલપ કરેલી હતી ઈ એને કીધી કે આ અત્યારે ઈરાન પાસે આવી રહી છે. હવે એની તમે ખાસિયત જુઓ કે સ્પેસિફિક હિટિંગ કરશે એની ગેરંટી આપી કે ભાઈ અત્યારે જેટલું પણ એટેક ઈરાનથી થશે એ કોઈ પણ જાતનું સિવિલ કોલામાં કે એના પર હાર્મિંગ નહીં કરે, બહુ પરફેક્ટ એનું થશે. પછી 300 સેટેલાઇટો ચાઇનાએ લગભગ 2 મહિના પહેલા એને 300 ઝી લિંક કરી અને એક સેટેલાઇટો ખાલી આર્મી માટે એને અપલોડ કરી. હવે એની અંદર રશિયા પાસે જૂના એક આ શેડો 3 અને સુસાઇડ ડ્રોન્સ કહે છે. એ સુસાઇડ ડ્રોન આ લોકોએ યુક્રેનમાં પણ પેલા વાપરેલા છે. આની ખાસિયત એવી છે કે તમે ખભા પરથી એને લોડ કરી દો, પછી ઈ જેને જેટલા ડિસ્ટન્સ ઉપર જઈને પડવું હોય પડે, આને કોઈ જીપીએસ ગાઈડન્સની જરૂર નથી, કાંઈ નથી. એટલે આ બધા ડિટેલ્સ મળ્યા પછી હવે ખબર પડે છે કે એ લોકોએ બધું સાબિત કરીને બતાડ્યું. પછી તમે જુઓ તો જેટલા પણ આ લોકોના F-16 કે આ બધા પ્લેનો જે પડ્યા એમાં ચાઇનીઝ સેટેલાઇટો, આ ડ્રોન્સ અને સ્પેસિફિક હિટિંગ જે કરશું એ જે એમણે દેખાડ્યું એનાથી સાઉદી અરેબિયાને આ લોકોને ખબર પડી ગઈ કે ભાઈ આ લોકો જે એટેક કરશે એટલું જ કરે. પણ હવે આની અંદર ખબર પડે છે કે ઘણા બધા ફોલ્સ ફ્લેગ પણ ઈરાને કર્યા હતા. જેમ આ લોકો હવે આ જે બે આઈટમો છે ને આને રિફ્લેક્ટર કહે છે. આ રિફ્લેક્ટરો એવા હતા કે એ કોઈ પણ એના S-400 કે 500 ની બાજુમાં રાખી દઈએ તો આ લોકોના F-16 ને 35 ની અંદર જે ઓટોમેટિક AI રેકગ્નિશનની સિસ્ટમ હતી ને એ ફેલ થઈ જતી હતી.
એટલે આ લોકો મિસાઇલો ફાયર કર્યા પછી પણ સેટેલાઇટ થી આને નહોતા પકડી શકતા કે આ લોકો કઈ બાજુથી ફાયર કરી રહ્યા છે. એટલે F-35 X-16 પડ્યા, આ એના મિસાઇલ નો સપોર્ટ મળ્યો એમને, અને પરફેક્ટ લોકેશન જે મિસાઇલોથી મળી રહી હતી. તમે જુઓ તો અત્યારે એને એરપોર્ટ ઉપર જે હિટ કર્યા એના એવેક્સ પ્લેન ને હિટ કરવો હતો અમેરિકાનો, તો એવેક્સ પ્લેન ને જ હિટ કર્યો છે, અને આજુબાજુ પછી બધા ડેમેજીસ થયેલા છે. એટલે એ લોકોએ જે પાછળથી ખાતરી આપી એની અંદર એક ડેવલપમેન્ટ આ થયું કે ભાઈ યુદ્ધના ધોરણે ચાઇના ને રશિયા જોડાણા છે, અને એ લોકોએ કેવી બધી સિસ્ટમો આપી છે ઈ કારગર થઈ, ઈ સાબિત થઈ ગયું. એટલે યુએઈ કે કતર કે ઓમાન કે બધા, અને ક્યાં ક્યાં નુકસાન પહોંચાડવાનું છે એ લોકોએ સાબિત કરીને બતાડી દીધું કે હવે આ લોકોને જ ખાલી નુકસાન પહોંચશે અને અમે ઈ કરશું. પછી તમે જુઓ તો આ લોકોને ત્યાંથી વિડ્રો કરવાની શરત એક જ આપી કે ભાઈ તમે અમેરિકન બધી કેમ્પો અહીંયાથી હટી જવી જોઈએ, ઈ શરત પહેલી ઈરાને મૂકેલી હતી. હવે આની અંદર તમે જુઓ તો પછી 30 તારીખના બધો રાતોરાત બધો પલટો આવે છે. ટ્રમ્પે એમ કીધું કે ભાઈ બધા પોતપોતા હવે આવીને તમે સ્ટેટ ઓફ હોર્મોન્સ ખાલી કરાવવા માટે તમે પોતપોતાની બધી નેવલ મોકલો. નેવલમાં સૌથી વધારે એક્સપર્ટીઝ અમેરિકાની ટીમ જે જાપાનમાં હતી, જે મરીન કમાન્ડોઝ કહે છે, એમાં એને જોર કર્યો જાપાનને કે તમે આપો. તો જાપાન સમજી ગયું કે આ ત્યાં જાશે એટલે લોકેશન એવું છે કે આમાંથી કોઈ પણ પાછા આવે એવી શક્યતા નથી, કારણ કે એનું આર્મી વાઇઝ તો કોઈ એડવાઇસ નહીં કરે કે આવી રીતે તમે એક ટાપુ ઉપર જઈ અને જ્યાં ચારે બાજુથી ઈરાનની આર્મી બેઠી છે ત્યાં તમે, અને એ લોકો પાસે તો સુસાઇડલ બધા માણસો બેઠા છે. પછી જીઓગ્રાફી તમે જુઓ તો એ લોકોને ત્યાં ડુંગરો છે, એટલે ડુંગર ઉપર બેસીને જો તમે ફાયર કરો તો આ લોકો પાસે કોઈ માર રહેતો નથી. એટલે જાપાને ડ્યુઅલ પોલિસી કરી કે એણે પોતાની ગેસની શિપોમાં ઈરાન સાથે નિગોશિએટ કરી લીધું કે હું યુઆનમાં પેમેન્ટ કરવા ચાલુ છું, તો એણે જાપાનને પણ પરમિશન આપી. એની અંદર એક રસ્તો શું થયો કે જેવું એને કીધું કે ભાઈ ગેસના હું નહીં છોડું, એટલે એનો એક નવો કિમિયો જે ચાઇનાએ સૌથી પહેલો ચીલો ચાલુ કર્યો, એની 2 ટેન્કરો ગેસની ચાઇના શિપિંગ કોર્પોરેશનની એક શિપ હતી ઇન્ડિયન ઓશન અને બીજી હતી આર્ટિક ઓશન. ઈ 2 ત્યાં ગઈ. એને એ લોકોએ પહેલા એને લારિક આઇલેન્ડ પાસે રોક્યો. ઈ કોણ હતા? અમેરિકન સિક્યુરિટી, ભાઈ અહીંયા વોરલાઇક સિચ્યુએશનમાં અમે અલાઉ નહીં કરીએ. એટલે તરત જ ઈરાને એ લોકોને કોડ મોકલ્યા કે ભાઈ દે આર અલાઉડ. એટલે ખાલી રશિયા જ નહીં, રશિયા, ચાઇના, ઇન્ડિયા અને પાકિસ્તાનની શિપોને અમે કોડ આપેલા છે, દે આર અલાઉડ ટુ કમ ઇન. અને આપણે જોયું કે આપણો ટ્રાફિક બધાનો નીકળી, એટલે જેટલા એ લોકોને હેલ્પ કર્યા એ બધાની શિપો એ લોકોએ જવા દીધી. એમાં જાપાનને એડ કર્યો, કારણ કે જાપાને પણ કીધું કે યુઆનમાં પેમેન્ટ કરવું હતું. એટલે મોટી જીત ચાઇનાની થઈ કે પેટ્રો ડોલરમાંથી કાઢી અને યુઆન ડોલર ઉપર લઈ આવવાનું જે કિમિયો હતો એમાં ચાઇના સક્સેસફુલ થયો. પછી જે યુક્રેનની અંદર ઈ કેટલો પાવરફુલ છે પણ કબજો લઈ શકે છે. જો 22 દિવસની અંદર રશિયા અમેરિકાને પાઠ ભણાવી શકતો હોય, ઇઝરાયલને ભેગું ભણાવી શકતો હોય, તો યુક્રેનની અંદર શું ગેમ ચાલી રહી છે એ લોકોને ખબર પડી. હવે યુક્રેનની અંદર સ્લો ગેમ રમ્યા. એની અંદર તમે જુઓ તો પરિસ્થિતિ એવી થઈ છે કે ગેસની પાઇપલાઇનો અત્યાર સુધી યુરોપિયન કન્ટ્રીઝ બધી ડિપેન્ડન્ટ હતી રશિયાના ગેસ ઉપર, અને બાકાયદા રેડ સી માંથી અંડર વોટર પણ પાઇપલાઇન હતી, ત્યાંથી શિપો પણ જઈ રહી હતી. પણ યુક્રેનના ચક્કરમાં ઈ બધું બંધ કરવામાં આવ્યું. એટલે તમે જો તો હવે કેવી પરિસ્થિતિ થઈ છે કે ફિનલેન્ડ, જર્મની, ઇટલી, પોલેન્ડ, ફ્રાન્સ, નીધરલેન્ડ, જોર્જિયા, યુક્રેન તો 2015 થી બંધ છે. હવે આની નીચે અઝરબાઈજાન થી ટર્કીએ એક લાઈન એ લોકોએ સ્પેર નાખેલી હતી. હવે ઈ લાઈન ચાલુ છે. એટલે યુરોપિયન યુનિયન લીગલી કે ઇલીગલી અત્યારે પોતાનું કામ ત્યાં ચલાવે છે, કારણ કે જે ભરોસે એ લોકોએ સેન્કશન લગાડ્યા ઈ ભરોસા ઉપર અમેરિકા ખરું ઉતરી શક્યું નહીં કે એને પોતાના એના સપ્લાય પૂરું ન કરી શક્યો. અને જો પૂરું કરે છે તો ઈ 3 times કોસ્ટલી થાય છે. એટલે બધા કન્ટ્રીઝ પોતાનો રસ્તો કરે છે. એટલે એવી વ્યવસ્થિત રીતે અમેરિકાના સપોર્ટ હટાવી લેવામાં આવ્યા કે આ બધા કન્ટ્રીઓએ ચોખ્ખી ના પાડી દીધી. પછી તમે જુઓ તો જર્મની છે, સ્પેને તો એ લોકોની એર સ્પેસ બંધ કરી દીધી છે. એટલે ટ્રમ્પ દર વખતે એમ કે મને કોઈની જરૂર નથી, હું એકલો લડી લઈશ. એટલે ઈ જે એને ઓવર કોન્ફિડન્સ હતું ઈ અત્યારની પરિસ્થિતિમાં સાવ વિડ્રો થઈ ગયું. અને નવો એક સેક્ટર જે ખુલી ગયો ઈ હતો લેબનાનનો. હવે લેબનાનમાં કાલે રાતના એવા સમાચાર આવ્યા કે જેટલું કબજે લીધું હતું ઇઝરાયલ, એમાંથી ઘણો બધો એરિયા આ લોકો હિઝબોલા જે લડાવકુ છે એ લોકોએ ત્યાંથી ટેન્કો બધી ઉડાડી અને એરિયાનો પાછો કબજો લઈ લીધો છે. એટલે હવે જો ઈરાન બંધ થાય છે અને ઓફિશિયલી હિઝબુલ્લાને 100% એને ઉતીઓને ઈરાન મદદ કરશે, એટલે હવે ઈ રહ્યું કે કાલે સેન્કશન
હું લગાડતો એની જગ્યાએ જો ઈરાન સેન્કશન લગાડે કે ભાઈ અમેરિકનની શિપો ખાલી સ્ટ્રેટ ઓફ હોર્મોઝમાં નહીં, રેડ સી માંથી પણ નહીં નીકળે તો હુતીઓ આ લોકોની શિપને ગોતીને એટેક કરશે. અત્યારે યુએનમાં જે પેમેન્ટ કરીને જે કન્ટ્રી તૈયાર થયા છે એ લોકોની શિપો કાઢવા માટે તૈયાર છે. આપણી નેવી છે એ આપણી શિપોને લઈ જાય છે એસ્કોર્ટ કરીને. બધા કન્ટ્રીએ પોતપોતાને મોકલી, પણ એ ટ્રમ્પને મદદ કરવા નહીં, પોતાની શિપની સેફટીઓ માટે. એટલે સમીકરણો આખા બદલાઈ ગયા. યુરોપિયન યુનિયને સપોર્ટ કાઢી લીધો, કારણ કે એમને ગેસ ઉપર સર્વાઈવ કરવું હશે તો ઓલ્ટરનેટ ગોતવું પડશે. કાલે અમેરિકાની બાંયધરી સાચી, પણ જો કાલે એની શિપો દરિયામાં જો નુકસાનમાં પડે અને ગેસ સપ્લાય ન કરી શકે તો કન્ટ્રીઝ વિલ બી ઇન્ટુ અ ફિક્સ. એટલે આ બધી જે તૈયારીઓ થઈ એના લીધે હવે ટ્રમ્પની સમજ પડી ગઈ. અત્યારે લેન્ડ એટેક એટલો મોટો લેબનાનથી થઈ રહ્યું છે કે એને અત્યારે કોન્સન્ટ્રેટ કરવું પડશે પોતાની ગાઝા બોર્ડર ઉપર કે પેલેસ્ટાઇન બોર્ડર ઉપર. એટલે હવે એટલું તૂટી શકતો નથી. ઘણા વખતથી સમાચાર આવી રહ્યા છે કે એના આર્મી વાળા બી એમ કે છે કે ભાઈ જ્યાં 50,000 માણસો જોઈએ અહીંયા આપણી પાસે 12,000 ની તો અત્યારે ઘટ છે અને માણસો થાકી ગયા છે, માણસો ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છે. એટલે આર્મી એની ઢીલી પડી ગઈ. એના જે બધા ડેવિડ સ્લિંગ ને આયરન ડોમ ને જેના ઉપર એને બહુ અભિમાન હતો એના તો ફરકચ્ચા તો એને સસ્તા ડ્રોનથી ઉડાડી દીધા છે. હવે એની પાછળ જે ફાયરિંગ પાવર મળેલું છે રશિયા ને ચાઇનાથી, એમાં એટલું નક્કી થઈ ગયું કે એને ખબર છે કે જેને તમને F-16 ને F-35 જે પ્લેન જે દુનિયા એમ માનતી કે ભાઈ ઇનવિઝિબલ છે, એટેક કરીને ચાલે છે, એને કોઈ પકડી ન શકે, એને આ લોકોની મામૂલી મિસાઇલો ફગાવી દે છે. એનો મતલબ એ થયો કે આ લોકોને રિયલ ટાઈમ સેટેલાઇટની ક્યાંકથી ઇન્ફોર્મેશન મળી રહી છે, એ ખુલ્લેઆમ મળી રહી છે, પણ એનું રશિયા કે ચાઇનાનું અત્યારે કઈ બગાડી શકે એમ નથી. એટલે એને સેન્કશન ઈરાન હટાવવા પડ્યા, એને રશિયાથી હટાવવા પડ્યા. રશિયાથી સેન્કશન જેવા હટાવશે એટલે યુરોપિયન યુનિયન હવે ગિરીશભાઈ ઝિગઝેગ થવા માંડ્યો છે અવાજ પાછો. હેલો ગિરીશભાઈ, ડબલ વિચાર કરો. અવાજ ઝિગઝેગ થાય છે. આપણે જૂની લાઈન ચાલુ કરવી કે નહીં? હા હા આવી ગયો. હા આવી ગયો અવાજ. હા હા બરાબર, અવાજ આવી ગયો છે હવે. ગિરીશભાઈ અવાજ આવી ગયો? જી. હા, આમાં ગિરીશભાઈ પ્રશ્ન એ થાય છે, તમે જેમ કહ્યું એમ કે ચાઇનાની મોટી જીત થઈ છે, કારણ કે યુઆનમાં છે ને પેમેન્ટ કરવા માટેની એટલે ડી ડોલરાઇઝેશન હવે છે ને મને લાગે છે શક્ય છે. આપણે છે ને બ્રિક્સના દેશોની કરન્સી ભલે ન અમલમાં લાવ્યા હોઈએ, પણ બ્રિક્સના દેશો આ બાબતમાં જો જાગૃત રહે, અને એમાં ભારત તો હવે મને લાગે છે પાણીમાં બેઠું છે. ભારત ક્યાં? કારણ કે સાહેબ તો છે ને ઇઝરાયલને ટેકો આપી આવ્યા હતા. સાહેબ તો ટ્રમ્પભાઈના ઈશારે નાચે છે. તો આ દેશની 140 કરોડની જનતા એ સાહેબ જે કહે છે એ પ્રમાણે વર્તે તો એમાં તો આ દેશનું નુકસાન છે. આજે મને લાગે છે ગિરીશભાઈએ જે વાત કરી છે એ ખૂબ મહત્વની વાત થઈ છે અને એમણે મોટાભાગના મુદ્દાઓ કવર કરી લીધા છે. ટ્રમ્પભાઈ હારી ગયા છે એવું એમણે કબૂલ ભલે સીધું ન કર્યું હોય, પરંતુ એ પરોક્ષ રીતે સ્વીકારે છે. વોલ સ્ટ્રીટ જર્નલની જે હેડલાઇન છે એ બહુ સ્પષ્ટપણે એમનું જે સ્ટેટમેન્ટ છે એમના સાથીઓને એ બહુ સ્પષ્ટપણે કહે છે કે એમને હવે છે ને હોર્મઝ ખાડીને ખોલવામાં કોઈ રસ નથી, અને બીજું કે એમના સૈનિકો કદાચ પાછા જાય એવી પણ શક્યતા છે. મને લાગે છે કે ઈરાનનો હાથ ઉપર રહ્યો છે, એટલી વાત તો આજે આપણે કહી શકીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.